ડાંગ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। 13 જેટલા માર્ગો પર ઓવરટોપિંગ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। વિવિધ ગામોને જોડતા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યું છે। વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તસવીરો આપ જોઈ રહ્યા છો। ડાંગ જિલ્લાની અંદર ભારે વરસાદી માહોલ જામ્યો છે। અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। નદી બે કાંઠે વહી રહી હોય તેવી આ તસવીરો। વિવિધ ગામોને જોડતા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે બે ગામો વચ્ચેના સંપર્કો પણ ખોરવાયા છે। જુલાઈમાં હાલ જળબંબાકાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર નહીં પરંતુ કહેર વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદી માહોલ સર્જાયો છે। વાપીમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી જ પાણી ચારે બાજુ જોવા મળી રહ્યું છે। નેશનલ હાઈવે 48 પાસે કોર્ટ પરિસરની અંદર પાણી ભરાઈ ગયા। વાપી કોર્ટ પરિસરમાં ભારે વરસાદથી સમગ્ર પરિસર જળમગ્ન બન્યો। મુશ્કેલી વચ્ચે પણ વાપી કોર્ટે કાર્યવાહી ચાલુ રાખી। કોર્ટ પરિસરમાં આવતા અરજદારો અટવાયા હતા। વાપી કોર્ટ પરિસરમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું જોર યથાવત છે। અંબિકા અને કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। બંને નદીઓ ભયજનક સપાટી વટાવીને આગળ વધી રહી છે। નીચાણવાળા અને કાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। બાઠા ગામનું દ્રોલ ફળિયું સંપૂર્ણ સંપર્ક વિહોણું બન્યું છે। દ્રોલ ફળિયાના અંદાજિત 200 ઘરોનો સંપર્ક તૂટ્યો છે। પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે। નદી કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે।